હું તમને 2 દિવસથી જોઉં, તમે કોક ચિંતામાં લાગો છો. એટલે કાંઈ ચિંતા નથી હવે. ના, તમે કોક ચિંતામાં હો, તમારે કોઈ પ્રોબ્લેમ હોય ને તો મને કહો. એટલે કશું નહીં. તમે કોક ચિંતામાં જ છો. ચિંતામાં હોય ને તો મને પહેલા વાત કરો. હું આજ તમારી પત્ની નહીં પણ તમારી બેસ્ટ ફ્રેન્ડ છું. એટલે આ વાત સાચી છે પણ તું નહીં સમજી કે હા, તમે કોક ચિંતામાં. આજ હું તમારી ફ્રેન્ડ જ છું. તમારી ગમે તેવી પ્રોબ્લેમ હશે ને તો હું સોલ્વ કરી આલીશ ને. તમે ગમે ત્યાં સાચા હશો ખોટા હશો તો એ હું તમારા હંગાત રહીશ. એટલે આ વાત સાચી પણ તું નહીં સમજી કે મારી પ્રોબ્લેમ. એટલે ગમે તેવી વાત હશે ને તો હું તમારા સપોર્ટ કરીશ. ગમે તેવી વાત હશે, ગમે તેવી સારી ખોટી ગમે તેવી વાત હશે ને તો હું તમારી સપોર્ટ કરીશ ને. હું તમારી આજ ફ્રેન્ડ જ છું. એટલે આ વાત સાચી છે પણ તું નહીં સમજી કે યાર. અલ્યા તમે શું કા ચિંતા કરો? આજ હું તમારી બેસ્ટ ફ્રેન્ડ હું. તમારે ગમે તેવો પ્રોબ્લેમ હોય ને ગમે તેવી વાત હશે ને તોય હું તમને નહીં બોલું. બસ તમે કહી જ દો આજ. એટલે આ બાજુ મનીષભાઈ નહીં. એ મનીષભાઈ તમને કોઈ કીધું? એટલે મનીષભાઈએ કોઈ નહીં કીધું, મોના ભાભીએ કીધું હોય. મનીષભાઈ તો 2 દિવસથી બહાર ગયા ને મોનાએ તો મને કીધું. મોનાએ શું કીધું? આજની વાત તમને કોઈ કીધું હોય તો. એટલે મનીષભાઈ બહાર ગયા હે ને તો એરી મને હવે જીદ કરે હ કે રાતે મને પિક્ચર જોવા લઈ જો. હવે તને કઈ રીતના કહું ને મને ખબર નથી પડતી પણ આ તો તે ફ્રેન્ડ રીતે પૂછ્યું હોય ને તો તને કહી દઉં હું. હવે શું જવાબ આપું ને મને ખબર નહીં પડતી. હવે તું મને કે એમને શું જવાબ આપું હું? હવે કોઈ બોલતા નહીં, ફટાફટ ઘેર હેડવાન કરો. નકર હે ને આજ રાતનું ખાવાનું હોય ને હોસ્પિટલમાં ખાવું પડશે તમારે.